ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. ધોરણ 11 સાયન્સ, ચેપ્ટર નંબર 8 ગુરુત્વાકર્ષણ. આજે આપણે જોઈએ સ્વાધ્યાયનો 8.12. પૃથ્વી પરથી એક રોકેટ સૂર્ય તરફ છોડવામાં આવે છે. પૃથ્વીના કેન્દ્રથી કેટલા અંતરે રોકેટ પરનું ગુરુત્વાકર્ષી બળ શૂન્ય બને? સૂર્યનું દળ અને પૃથ્વીનું દળ આપી દીધું છે. કક્ષીય ત્રિજ્યા દેટ મીન્સ કે પૃથ્વી અને સૂર્યના કેન્દ્રો વચ્ચેનું અંતર એ પણ આપી દીધું છે 1.5 × 1011 મીટર. તો આકૃતિમાં પૃથ્વી દર્શાવેલી છે, આ સૂર્ય છે. પૃથ્વીની સપાટીથી સૂર્ય તરફ એક રોકેટ જાય છે. પ્રશ્ન શું છે? કેટલા અંતરે, પૃથ્વીના કેન્દ્રથી કેટલા અંતરે? તો આપણે ધારી લીધું કે પૃથ્વીના કેન્દ્રથી x જેટલા અંતરે રોકેટ પર લાગતું ગુરુત્વાકર્ષી બળ શૂન્ય થાય છે. આટલું અંતર જો x હોય તો બાકીનું અંતર ટોટલ r છે, એમાંથી આટલું માઇનસ કરી નાખો એટલે r - x. રોકેટનું દળ આપણે ધારી લીધું સ્મોલ m. પૃથ્વીનું દળ છે me, માસ ઓફ અર્થ. સૂર્યનું દળ છે ms, માસ ઓફ સન. તો પૃથ્વી રોકેટ ઉપર ગુરુત્વાકર્ષી બળ લગાડે, સૂર્ય પણ રોકેટ ઉપર ગુરુત્વાકર્ષી બળ લગાડે. બંને બળો જ્યારે સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશાના થાય અને એક સરખા થાય ત્યારે જ પરિણામી બળ શૂન્ય થાય. અહીંયા લખ્યું છે કે પરિણામી બળ ગુરુત્વાકર્ષી બળ શૂન્ય થવું જોઈએ. તો આપણે અહીંયા બે સમીકરણ સરખાઈ દીધા કે પૃથ્વી અને રોકેટ વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ ઇઝ ઇક્વલ ટુ સૂર્ય અને રોકેટ વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ, એટલે કે કેપિટલ G me ઇન્ટુ m છેદમાં અંતરના વર્ગનો વ્યસ, એટલે કે x². અને આ સાઈડ શું આવશે? G સૂર્ય અને રોકેટના દળનો ગુણાકાર એટલે ms ઇન્ટુ m અપોન ડિસ્ટન્સ r - x હોલ સ્ક્વેર. બંને બાજુ mg કેન્સલ થશે અને અંશમાં લઈ જાઓ એટલે r - x હોલ સ્ક્વેર ડિવાઇડેડ બાય x², ms છેદમાં me. બે બાજુ વર્ગમૂળ કરી નાખો એટલે અહીંયા વર્ગમૂળમાં ms છેદમાં me આવી જશે, અહીંયાથી સ્ક્વેર નીકળી જશે. એક્સને બંનેના છેદમાં આપી દો તો r છેદમાં x માઇનસ x કેન્સલ થાય એટલે -1 વર્ગમૂળમાં ms અને meની કિંમત જે છે એ. તો 2 તરી 6 એટલે 1/√3. 30માંથી 24 બાદ કરીએ એટલે 6 અને 10⁶ વર્ગમૂળ થાય 10⁻3. -1 ને જમણી બાજુ લાવો એટલે +1 થશે. આરની કિંમત, અંતર સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર 1.5 × 1011 x ગણતરી કરી નાખવાની. તો તમને xનું મૂલ્ય મળશે 0.00259 × 1011. 3 પોઈન્ટ ખસેડો એટલે 3 ઘાત ઓછી થશે એટલે 8 થશે અને 8માંથી પાછા 3 કિલોમીટરમાં આપી દઈએ એટલે 10⁵ કિલોમીટર. તો આમ આપણને અંતર મળ્યું. પૃથ્વીના કેન્દ્રથી આટલા અંતરે રોકેટ પર લાગતું પરિણામી બળ શૂન્ય થાય. એના પછીની વાત કરીએ આપણે પૃથ્વીના ગુરુત્વથી ઉદ્ભવતો પ્રવેગ. ધારો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પૃથ્વીનું દળ me છે, પૃથ્વીની ત્રિજ્યા re છે. પૃથ્વીની સપાટી પર રહેલા m દળ ધરાવતા પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષી બળ, અહીંયા ધારો કે કોઈ પદાર્થ છે જેનું દળ આપણે m ધારી લઈએ, તો એ પદાર્થ ઉપર લાગતું ગુરુત્વાકર્ષી બળનું સૂત્ર શું આવશે? દળનો ગુણાકાર છેદમાં અંતરના વર્ગનો વ્યસ, એટલે G me ઇન્ટુ m છેદમાં re². અને એ જ પદાર્થનું આપણે વજન બળ લખવું હોય તો mg. બેને કમ્પેર કરી દો, કેન્સલ થાય તો તમને સ્મોલ જીનું સમીકરણ મળશે કેપિટલ G me બાય re². આપણા આ ચેપ્ટરની અંદર આટલા અચળ મૂલ્યો છે. કેપિટલ G એટલે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક 6.67 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પર kg².
પૃથ્વીનું દળ એમઈ બરાબર 6 ગુણ્યા 10⁻24 કિલોગ્રામ, સૂર્યનું દળ એમએસ બરાબર 2 ગુણ્યા 10⁻30 કિલોગ્રામ, પૃથ્વીની ત્રિજ્યા રેડિયસ ઓફ અર્થ RE ઇઝ ઇક્વલ ટુ 6400 કિલોમીટર અને પૃથ્વીની સપાટી પરનું ગુરુત્વીય પ્રવેગ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ સૂત્ર એ ગુરુત્વીય પ્રવેગનું સમીકરણ છે અને એમાં કેપિટલ જી, એમઈ અને આરઈના મૂલ્યો મૂકવામાં આવે તો તમને જીનું મૂલ્ય 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર મળે. આમ પૃથ્વીની સપાટી પરના ગુરુત્વીય પ્રવેગનું સમીકરણ શું આવશે? જીએમઈ બાય આરઈ સ્ક્વેર. પણ પૃથ્વીની સપાટીથી જેમ ઊંચાઈ ઉપર જઈએ તેમ જીનું મૂલ્ય ઘટતું જાય અને પૃથ્વીની સપાટીથી જેમ તમે પૃથ્વીના કેન્દ્ર તરફ જાઓ એટલે ડેપ્થમાં, ઊંડાઈમાં જાઓ તો પણ જીનું મૂલ્ય ઘટે અને ઘટતા ઘટતા કેન્દ્ર પાસે, પૃથ્વીના કેન્દ્ર પાસે જીનું મૂલ્ય શૂન્ય થઈ જાય. અનંત અંતરે પણ ગુરુત્વીયકર્ષી પ્રવેગ શૂન્ય થાય. પૃથ્વીની સપાટી પર ગુરુત્વીય પ્રવેગનું મૂલ્ય મહત્તમ 9.8. તો હવે આપણે જોઈએ ઊંચાઈ સાથે જીમાં થતો ફેરફાર. પૃથ્વીની સપાટીથી ઊંચાઈ સાથે જીમાં થતો ફેરફાર. તો ફરી પાછું અહીંયા પૃથ્વી છે. પૃથ્વીની સપાટી પરના ગુરુત્વીય પ્રવેગનું સૂત્ર આપણે જાણીએ છીએ, જી બરાબર GME બાય આરઈ સ્ક્વેર. હવે જો એ પદાર્થને જો પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ આવેલા P બિંદુ પાસે આપણે જો ગુરુત્વીય પ્રવેગની વાત કરવી હોય તો કેન્દ્રથી અંતર કેટલું થાય? RE પ્લસ H. તો RE પ્લસ Hને આપણે સ્મોલ r વડે દર્શાવીએ તો પૃથ્વીના કેન્દ્રથી r અંતરે ગુરુત્વીય પ્રવેગનું સમીકરણ G ઇઝ ઇક્વલ ટુ GME બાય આર સ્ક્વેર. પણ r બરાબર RE પ્લસ H નો હોલ સ્ક્વેર. સમીકરણ નંબર 2 અને 1 નો ગુણોત્તર લઈ લઈએ આપણે તો G બાય GE, તો GME કેન્સલ થશે. આ બેનો ગુણોત્તર લેવાથી સૂત્ર બનશે RE સ્ક્વેર અપોન RE પ્લસ H હોલ સ્ક્વેર. નીચેના સૂત્રમાંથી RE સ્ક્વેર કોમન કાઢો. આમ તો RE કોમન નીકળીએ ને એટલે RE સ્ક્વેર કોમન નીકળે તો બ્રેકેટમાં શું વધે? અહીંયા 1 પ્લસ H અપોન RE. આના RE વડે ડિવાઈડ કરવું પડે. RE સ્ક્વેર કેન્સલ કરી નાખો. આ પદને આપણે અંશમાં લઈ જઈએ તો 1 પ્લસ H અપોન RE રેઝ ટુ -2. અને હવે અગત્યની વસ્તુ દ્વિપ્રદી પ્રમેય. દ્વિપ્રદી પ્રમેય આપણે એપ્લાય કરીએ તો દ્વિપ્રદી પ્રમેયની અંદર તમારે સૂત્ર યાદ રાખવાનું 1 પ્લસ x રેઝ ટુ -2 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 2x. 1 પ્લસ x રેઝ ટુ -2 એટલે 1 માઇનસ 2x. અને xની જગ્યાએ આપણે કમ્પેર કરીએ h અપોન RE એટલે 1 પ્લસ h અપોન RE રેઝ ટુ -2 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 2h અપોન RE. એટલે ઘાતને આગળ લાવવાની, x મૂકી દેવાનો, આટલું યાદ રાખવાનું. તો 1 પ્લસ h અપોન RE રેઝ ટુ -2ની જગ્યાએ શું મૂકવાનું? 1 માઇનસ 2h અપોન RE. તો સૂત્ર બનશે G ઇઝ ઇક્વલ્સ ટુ GE 1 માઇનસ 2h અપોન RE. આ આપણને જીમાં થતા ફેરફારનું સમીકરણ મળ્યું. ઊંચાઈ સાથે જીમાં થતો ફેરફાર. હવે જો આપણે h બરાબર 10 કિલોમીટર લઈએ, પૃથ્વીની સપાટીથી 10 કિલોમીટર ઊંચાઈએ તો આમાં hની કિંમત 10 મૂકી જુઓ કેટલી કિંમત આવે છે જોઈએ. આપણે કેલ્ક્યુલેશન્સ કરીએ તો 9.77 મળે એટલે 0.03નો ઘટાડો થયો એવું કહેવાય. કારણ કે પૃથ્વીની સપાટી ઉપર 9.8 છે અને પૃથ્વીની સપાટીથી 10 કિલોમીટરની ઊંચાઈએ 9.77 એટલે 0.03નો ડિફરન્સ થયો, જે ખૂબ જ નજીવો કહેવાય. તો 9.77 એટલે સાર્થક અંક પ્રમાણે 9.8 જ કહેવાય. એટલે 10 કિલોમીટરના અંતરે પણ જીના મૂલ્યમાં બહુ મોટો ફરક પડતો નથી, પણ ઘટે તો છે જ 0.03 જેટલું પણ.
આ ઊંચાઈ સાથે જીમાં થતા ફેરફારનું સમીકરણ થયું. હવે આપણે જોઈએ ઊંડાઈ સાથે જીમાં થતો ફેરફાર. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પૃથ્વીનું દળ ધારો લઈએ આપણે એમી, પૃથ્વીની ત્રિજ્યા ધારો કે આરી છે. તો સૂત્ર આપણે જાણીએ છીએ, પૃથ્વીની સપાટી પર ગુરુત્વીય પ્રવેગનું સમીકરણ GE બરાબર કેપિટલ G/me/re². પણ પૃથ્વીનું દળ બરાબર ઘનતા ગુણ્યા કદ. પૃથ્વી એ ગોળો છે, નક્કર ગોળો છે, એટલે એનું કદ આવશે 4/3πre³. તો એમઈની જગ્યાએ આપણે રો 4/3πre³ મૂકીએ, 2 r કેન્સલ થશે, 1 r વધશે, તો g રો 4/3πre આવશે. હવે પૃથ્વીની સપાટીથી ડી જેટલી ઊંડાઈએ જી ગુરુત્વીય પ્રવેગ, ડી જેટલી ઊંડાઈ, હવે આકૃતિ ધ્યાન રાખજો, સપાટીથી ડી જેટલી ઊંડાઈએ એટલે ટોટલ અંતર આરી છે, એમાંથી આટલું માઇનસ કરી નાખીએ તો કેન્દ્રથી અંતર કેટલું થાય? આરઈ માઇનસ ડી. આરઈ માઇનસ ડી. તો આર જેટલી ત્રિજ્યા ધરાવતો આપણે જે તૂટક રેખાવાળો ભાગ દોર્યો ને, અહીંયા જ્યારે કોઈ પદાર્થ ધારવામાં આવે ત્યારે આપણે આ જે તૂટક રેખાવાળો ભાગ દર્શાવેલો છે એટલા જ ભાગનું દળ અસરકારક હશે. તો આર ત્રિજ્યાના વર્તુળાકાર ભાગની પૃથ્વીનું દળ આપણે કેપિટલ એમ ધાર્યું, જે અહીંયા લખ્યું. કેપિટલ એમ શું છે? આર ત્રિજ્યાના ભાગનું દળ. તો એનું પણ સૂત્ર રો ઇન્ટુ વી, ઘનતા ગુણ્યા કદ, પણ એમાં કદ આવશે 4/3πr³, સ્મોલ r³. ઉપર આરી આવતું હતું, અહીંયા આર આવશે, એ 2 આર ઉડાડી દો તો સૂત્ર બનશે g રો 4/3πr. સમીકરણ નંબર 2 અને 1નો ગુણોત્તર લઈ લઈએ આપણે, તો આર છેદમાં આરી વધે. પણ આકૃતિ પ્રમાણે આર ઇઝ ઇક્વલ્સ ટુ આરઈ માઇનસ ડી. આરઈ કોમન કાઢો તો 1 - d/આરી, આરી કેન્સલ થાય તો સૂત્ર મળી ગયું આપણને, g બરાબર GE 1 - d/આરી. g બરાબર GE 1 - d/આરી, ડી ફોર ડેપ્થ. તો હવે આપણે આલેખ દોરીએ ને, તો કેન્દ્ર પાસે ધ્યાન રાખજો, આ પૃથ્વી છે, કેન્દ્ર પાસે ગુરુત્વીય પ્રવેગ 0. તમે પૃથ્વીના કેન્દ્રથી સપાટી તરફ જાઓ તો જી વધે, આ નિયમ લાગુ પડે એટલે કયો? જી ચલે છે આર. પૃથ્વીના કેન્દ્રથી સપાટી તરફ જાઓ, પૃથ્વીના કેન્દ્રથી સપાટી તરફ જાઓ તો જીનું મૂલ્ય વધે, સપાટીથી કેન્દ્ર તરફ જાઓ તો જીનું મૂલ્ય ઘટે. તો પૃથ્વીના કેન્દ્રથી સપાટી તરફ ગયા તો જીનું મૂલ્ય વધ્યું, જી ચલે છે આર નિયમ લાગુ પડે. સપાટી ઉપર જી મેક્સિમમ, અને પછી ક્રમશઃ જીનું મૂલ્ય ઘટશે, કારણ કે એમાં ઊંચાઈવાળી થિયરી લાગુ પડે. અહીંયા ઊંચાઈ, અહીંયા ઊંડાઈ. તો આ થયું જીમાં થતો ફેરફાર.